તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા આજના નવા વ્લોગમાં। કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો। જોડાયેલા રહીજો અમારી સાથે આજે, કેમ કે આપણે જવાનું છે આજ નેરવાળા મેલડીમાં। ઓલી વખતે તમને કહીને દર્શન નહોતા કર્યા, પણ આ વખતે ફાઇનલ કરાવશું। તો આપણને આપણા ભાઈ લેવા આવી ગયા છે, ગૌતમભાઈ ને આપણે જવાનું છે નેરવાળા મેલડીમાં। તો જોડાયેલા રહીજો અમારા વિડીયોમાં। ફાઇનલી મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છીએ। હવે આપણે જવાનું છે દર્શન કરવા। તમને બધાને પણ દર્શન કરાવશું, જોઈ શકો છો। જોડાયેલા રહીજો। ફાઇનલી મિત્રો દર્શન કરી લીધા છે આપણે। હવે અમારા ગૌતમભાઈ એવું કહે છે કે આપણે જવું છે ચા પીવા। શાબાશ બેટા, બહુત બઢિયા। આપણે જવાનું છે ઠાકરધણીમાં ચા પીવા। હાલો, તમારે ચા પીવી હોય તો મળવી હવે ચા પીને। મિત્રો હવે આપણે જઈએ છીએ ચા પીવા ઠાકરધણીમાં। તમારે ચા પીવું હોય આવી જાવ રિંગ રોડે, બધાને ચા પીવડાવી દીધી। હાલો, આપણા વર્ક સબસ્ક્રાઇબ થઈ ગયા છે ખુશીમાં। देखो देखो, दरिंदगी चेहरे से टपकती है। नंबर 1 का कमीना है। जी जी जी, आंखें देखो, नियत में खोट साफ नजर आता है, हवस से भरी हुई। મારી મેલડીની દયા છે, 1K સબસ્ક્રાઇબ થઈ ગયા છે આપણે। આવો નવો સપોર્ટ કરતા રહીજો। મળીએ આગળ, બસ મેલડીની મેર, બાકી બધું નકામું। મિત્રો ફાઇનલી પગી ગયા છે એમાં ઠાકરધણીમાં। हमारा गौतम भाई चा पीवे से। चा नो स्वाद कई अलग से भाई। कौन है ये लोग, कहां से आते हैं? प्योर दूध नी चाओ, कई नो कटे। लिंग रोड आओ तो एक ठाकरधणी नी मुलाकात जरूर लेजो। पेंडो खाता हो लागे ने कटे एम जो खुर्ची बुर्ची भी आवेनी व्यवस्था, नास्तो બધું મળી રહે તમને અહીંયા। ओरिजिनल कांठियावाड़ी चा। અને એક વસ્તુ બતાવું તમને, સામે જોજે, સામે જે તમને જમવાની હોટલ જે દેખાય ને સામેની સાઈડમાં, એ હોટલમાં કોઈ દિવસ જમવા ન જતા, કોઈ દિવસ એટલે કોઈ દિવસ। કે પૈસા પડી જશે તમારા। બહારથી હોટલ તમને લાગશે કે જુનાગઢના નવાબની હોટલ છે, પણ અંદર જશો ને તો એ માયલું કાંઈ નથી। અંદર જમવાનું કોઈ પણ વસ્તુ સારું નથી બનાવતા એમાં। ખાલી ચા પીવા માટે આવજો રિંગ રોડે, મારી મેલડીના દર્શન કરવા નેરવાળી। તો મિત્રો આપણે ચા પાણી પીને માવો બાવો ખાઈ લીધો છે, અને અમારા ગૌતમભાઈ જો બીજો માવો બનાવે છે। કેમ કે એક માવા તો અમારે બેને કંઈ થાય નહીં, કેમ કે અમારે બેને જોયું જાણો દાદો માવો रहा नहीं जाता, तड़प ही ऐसी है ना। અમુક લોકો એમની ભાષામાં ફાંકી ગયા ને એવું કેમ ગૌતમ? फाइकी कैसे खणाई? હા એમ, પણ અમારે તો માવો બોલો એકવાર ડાયરેક્ટ તો મારી દે। માવાના શોખીનને કેન્સરના મોહ ન હોય બિરાદર। मावाना सोचीने બર 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 ઘણું, એટલું ઘણું આવી ગયું તમારું હવે। मावाना सोचीने विमलનો મોહ ન। બસ 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 બસ, એ તો આપણે વિમલ ખાવું પડે, ખબર છે ને? ભૂલી ગયા કે આપણે વિમલ ખાતા હતા એમ? હોય જ નહીં ભાઈ, પણ કોઈ દિવસ હવે અત્યારે હેરવન ખાય તારે જ માવા ખાય, બાકી એકલો વિમલ જ ખાય છે।
ઓફિસે નકરી વિમલ જ ખાય છે. ક્યારેક રૂબરૂ ભળી જાવ તો મને કહેજો. ફાઇનલી મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ. હવે આપણે જવાનું છે આપણા ભાઈબંધની પતંગની દુકાને. તમારા પતંગો લેવું હોય તો આવી લેજો. આપણે એડ્રેસ આગળ તમને બધું આપી દઉં. આ બસ વાળો ખાલી પાંદડા ઉડાડી જો તમે ખાલી આમ જો ખાલી પાંદડા ઉડાડી જો. આ સેવા લોકોનો ખાલી ખોટા BRTS માં ચડી ગયા છે. હવે ભૂલમાં નહીં ચડવાનું. એમાં ટ્રાફિક સિગ્નલ નહીં હોય. ઉભા રહે થઈ જાય છે. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ આપણે આપણા ભાઈબંધની દુકાને. તો આપણી જ દુકાન છે. इन छोटे मोटे प्रोग्रामों से कितना कमा लेते हो? તમારે કોઈને પતંગો લેવાની હોય તો આવી જજો. તો આપણે આખું ગોડાઉન ભર્યું છે બરોબર. ગામ કરતાં સસ્તા ભાવે છે. હવે એડ્રેસ છે ધર્મોના 4 રસ્તા. નીચે નંબર આપી દઈશ, ફોન કરજો. ધર્મોના 4 રસ્તા આવીને. ફાઇનલી મિત્રો આપણા ભાઈબંધોએ પતંગો લઈ લીધી છે. હવે જઈ રહ્યા છે. આવજો ગૌતમભાઈ, આવજો ઋતિકભાઈ. તમારા કોઈ મિત્રોને લેવાની હોય તો મોકલી દીજો. હવે જાજો માલ વધ્યો નથી એટલે વહેલા હારે મોકલજો. એડ્રેસ તો તમને આપી જ દીધું છે બધાને, તો ભૂલતા નહીં કોઈ. મિત્રો ફાઇનલી આપણે જમીને આવતા રહ્યા છીએ પાછા આપણી દુકાને. કેમ કે પાર્ટનરનો ફોન આવ્યો હતો કે આપણે એક ઓફર રાખવાની છે. તો હું ઓફર રાખી છે એમને. ચાલો આપણે પણ અંદર જઈને જાણીએ કે હું ઓફર રાખી છે એને આપણને પૂછ્યા વગર. વાત મળી કે આપણને પૂછ્યા વગર જ એને ઓફર રાખી દીધી છે. જૈનમભાઈ હું તમારો ફોન આવ્યો હતો કે આપણે ઓફર રાખી છે. હું ઓફર રાખી તમે અમને પૂછ્યા વગર યાર? આપણે ખાલી જરા કહી દો પબ્લિકને. તો મિત્રો ગ્રાહક તો કહેતા નહીં પણ અમારા મોંઘેરા મહેમાન આવ્યા છે. અમારા કલ્પેશભાઈ ને અમારા પાર્થભાઈ બી આવ્યા છે. પણ એમાં એકચ્યુઅલીમાં એવું છે ને કે મહેમાન તો મોંઘેરા આવ્યા છે પણ એમે ગાળિયામાં ઉતારી દીધા એમને. शाबाश बेटा, बहुत बढ़िया. જો નાસ્તો લઈને આવ્યા છે અમારી હાટું. હવે આપણે કરી લેવી નાસ્તો. કલ્પેશભાઈ પ્લીઝ તમે પધારો. તમારા પોતાના પૈસાના વડાપાવ ખાઓ તમે. મિત્રો એકચ્યુઅલીમાં બેઠા હતા નાસ્તો કરવા અને આવી ગયા ઘરાક. બધું અધવેચ્યા રહી ગયું. कैसा लगा मेरा मजाक? જોવો તમે યાર એકવાર. આ બધા ભૂખડ ખાઈ રહ્યા છે, દુકાન બગાડી રહ્યા છે. રૂપિયા કરકે દુકાનમાં ઘડી ખાવું નહીં. આને મરસું સડી ગયું છે. मारो हमको जिंदा मत छोड़ो सालो. हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है. જો આખું જોઈ ની આખું ગામ ખેર્યું મિત્રો પણ જો આ ભેરવો ધરાતો જ નથી. જો એ બધું કચરું સાફ કરે છે તો કોઈને કચરો વાળવા માટે જો જોતું હોય તો કહેજો. 5000 2000 જે પગાર આપશો એમાં હાલશે. કે એને પાસે કામ ધંધો છે નહીં આપણી દુકાન સાફ કરવા માટે. તો મિત્રો આપણા વ્લોગને અહીંયા આપણે વિરામ આપવો પડશે કેમ કે થોડુંક કામ આવી ગયું છે અર્જન્ટમાં. એટલે કાલે મળીએ એક નવા વ્લોગ સાથે. અમારો વ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટમાં જણાવી દેજો. અને જો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધાને જય માતાજી.